વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ગણિતનું ત્રિકોણમિતિ ચેપ્ટર પૂરું કર્યું છે અને હવે વિજ્ઞાનનો નવો પાઠ એ છે પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। સજીવોની જૈવિક ક્રિયાઓ ધોરણ 10 માં તમે ભણી રહ્યા છો એ પૈકી પ્રથમ જે બાયોલોજીનો પાઠ હતો એની અંદર પોષણ અને શ્વસન ભણ્યા તમે। સજીવ જીવિત રહેવા માટે જે ક્રિયા કરે છે તે જૈવિક ક્રિયા અને જૈવિક ક્રિયાઓ નામનો પાઠ હતો। એટલે સજીવ જીવંત રહેવા માટે જે પ્રક્રિયા કરે છે તે જૈવિક ક્રિયા, એ વ્યાખ્યા જૈવિક ક્રિયાની આપી શકીએ। પોષણ અને શ્વસન જૈવિક રહેવા માટે કરે છે। જો સજીવ પોષણ ના મેળવે, સજીવ શ્વસન ના કરે તો જીવિત ન રહી શકે, બટ નેચરલ છે, આપણે બધાને ખબર છે। ત્યાર પછી બીજી પ્રક્રિયા 7મા પાઠની અંદર સંકલન અને નિયંત્રણ, એ પણ એક જૈવિક ક્રિયા છે। પણ બધી જૈવિક ક્રિયાઓ જીવંત રહેવા માટે જ કરવી પડતી હોય છે એવું નથી હોતું। દેહધાર્મિક ક્રિયા કરી એટલે જૈવિક ક્રિયામાં ગણીએ ખરા, પણ એટલું જરૂરી નથી કે ક્રિયા નહીં થાય તો વ્યક્તિ જીવંત નહીં થાય, પોષણ નહીં થાય તો જીવન નહીં રહેવાય, શ્વસન ન થાય તો જીવન ન રહેવાય। આ એક પ્રક્રિયા એવી છે કે પ્રજનન, તો સજીવ પ્રજનન ન કરે તો જીવિત ન રહી શકે એવું નથી। પ્રજનનની ક્રિયા વ્યક્તિગત રીતે જીવન ટકાવવા માટે નહીં, પણ જાતિના અસ્તિત્વ માટે જરૂરી છે, એટલે જૈવિક ક્રિયા કહીશું આપણે। તો પહેલાનો મતલબ સમજી લઈએ કે પ્રજનન એટલે શું। સંધિ છૂટી પાડીએ તો પ્ર એટલે પોતાના જેવું, જનન એટલે પેદા કરવું। સજીવની જે દેહધાર્મિક ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવી જાતિનું નિર્માણ કરે છે, સજીવનું નિર્માણ કરે છે, તે પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। પોષણ શ્વસન કરે ત્યારે શક્તિનો વ્યય થાય, પ્રજનન કરે તો પણ થાય। તો પછી એમ થાય કે જીવન રહેવા માટે શક્તિનો વ્યય કરે છે, આમાં જીવતા રહેવાનું નથી તો પ્રજનન અને શક્તિનો વ્યય શા માટે કરવો પડે છે? તો વ્યક્તિ સજીવ જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે। ઘણીવાર પેપરમાં જોવા મળતું હોય છે કે ફલાણા જંગલમાં કે કોઈ જંગલમાં ઘણા લાંબા સમયે કોઈ અજગરની જાત જોવા મળી કે કોઈ સાપની જાત જોવા મળી, તો આપણને નવાઈ લાગે કે આવી જાત કે આવો સજીવ લુપ્ત થઈ ગયો તો આવ્યો ક્યાંથી? પણ એના પૂર્વ કોઈ અસ્તિત્વ ધરાવતા બહુ અલ્પ માત્રામાં, અલ્પ સંખ્યામાં, કોઈની નજરે ના ચડે એવી કોઈ જગ્યાએ એની કોઈ જાતિનું અસ્તિત્વ હોય તો જ એ શક્ય છે, બાકી તો એ નથી। અથવા તો અન્ય કોઈ જંગલમાંથી વિચરતો અહીંયા પહોંચ્યું હોય અને એમાંથી નવી જાતિનો ઉદ્ભવ કરી પ્રજનનના જરીએ તો એ શક્ય બને છે। તો અહીંયા સવાલ એમ હતો કે સજીવો શા માટે પ્રજનન કરે છે? તો એ મેં વ્યાખ્યા લખી છે પ્રજનનની, પોતાના જેવો સજીવ પેદા કરવો, શબ્દ મૂકીએ કે પોતાના જેવો બાળ સજીવ પેદા કરવો। સજીવની આ પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। સજીવોને શા માટે પ્રજનન કરવું જરૂરી છે, શા માટે અનિવાર્ય છે? મેં તમને કહ્યું કે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન જીવન માટે અનિવાર્ય। જો જીવવું છે તો પોષણ, શ્વસન અને ઉત્સર્જન કરવું જરૂરી છે। જીવન
જીવન માટે અનિવાર્ય ક્રિયાઓ જીવન માટે જો પોષણ ન કરીએ, શ્વસન ન કરીએ, ઉત્સર્જન ન થાય તો જીવન ટકતું નથી. પણ પ્રજનન ક્રિયા જીવન માટે જરૂર નથી. એટલે પ્રજનન ક્રિયાથી જીવન ટકશે, જીવનું અસ્તિત્વ ટકશે. વ્યક્તિગત જીવન નાશ નહીં પામે પ્રજનનની ક્રિયા વગર. એ તો સજીવ તો જીવશે, પ્રાણી જીવશે, પણ સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો એને પ્રજનન કરવું પડશે. મર્યાદિત જીવન કાળ ધરાવે છે. એટલે શું? માણસ આજની તારીખમાં 70 થી 80 વર્ષનું મહત્તમ આયુષ્ય ગણવામાં આવે છે. જે જન્મે છે તે મરે છે, આપણે કહીએ છીએ. દરેક સજીવ બેક્ટેરિયા 20 મિનિટનું જીવન સાયકલ ધરાવે છે. 20 મિનિટ. આપણે બધા 70, 80, 90 વર્ષ, કેટલા કાકાઓ 100 વર્ષ જીવી જાય. પણ બેક્ટેરિયા માત્ર 20 મિનિટ. એક બેક્ટેરિયા તૈયાર થયું 20 મિનિટમાં પુખ્ત થઈ અને વિભાજન પામીને એકમાંથી બે બની જાય છે. તાર બનેલા બંને બાળ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. તો મૂળ જે પિતૃ બેક્ટેરિયા તો ક્યાં ગયો? તેનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. એમાં વૃદ્ધ થવું, યુવાન બનવું એવું ના હોય. બેક્ટેરિયા પોતે પુખ્ત, વિભાજન પામીને બે બાળ બેક્ટેરિયા 20 મિનિટમાં પુખ્ત થઈ પાછા એકમાંથી બે. આ એનું જીવન સાયકલ. એટલે મર્યાદિત જીવનકાળ ધરાવે છે. આપણે બધા 70, 80 વર્ષ, બીજા પ્રાણીઓ કાચનો કે 300, 400 વર્ષ જીવે, પણ છતાં પણ મર્યાદિત, અમર કોઈ નથી. અને ત્યારે પ્રજનન વડે એ સમયકાળ દરમિયાન પોતાના જેવી નવી સંતતિનું એ નિર્માણ કરે. એ પછી મરી જાય, પણ નવી સંતતિ નિર્માણ દ્વારા એનો વંશવૃદ્ધિ આગળ ચાલ્યા કરે, જેથી આ પૃથ્વી પર સજીવની જાતિનું અસ્તિત્વ ટકે. અને છતાંય મિત્રો, કેટલાક પ્રાણીઓની જાતિઓનું અસ્તિત્વ બિલકુલ નાશ પામ્યું છે. એ આપણે જાણીએ છીએ. પર્યાવરણવાળા ચક્રમાં ક્યાં ભણીએ, નાશ પ્રાયઃ પ્રાણીઓ. તો હાલત કેટલી ખરાબ કરી દીધી મનુષ્યએ કે કેટલાક પ્રાણીઓને અસ્તિત્વ બિલકુલ નાશ પામ્યું. આજે લુપ્ત થઈ ગયા, એનો એક પણ અંશ પૃથ્વી પર હયાત નથી. એ બધી વાત બાજુ પર મૂકીએ. પ્રજનન વડે નવી સંતતિનું નિર્માણ કરે છે અને એના કારણે જીવ સાતત્ય જળવાઈ રહે છે. જીવ સાતત્ય જળવાઈ રહે છે કે એક જાતિનું પ્રાણી એના ઘેર એના જેવી જાતિનું પ્રાણી જન્મે એને કહેવાય એ જીવનું સાતત્ય. મનુષ્યના ઘેર મનુષ્યનું બાળક, એના ઘેર એનું બાળક, એવું જે જીવનું જે સાતત્ય છે એના જેવું. હાથી તો હાથીના ઘેર મદન્યું મોટું થાય એટલે એના ઘેર પાછું બીજું મદન્યું. આજે જીવ સાતત્ય જે ચાલુ રહેશે એ પ્રજનનની ક્રિયા દ્વારા ચાલુ રહેશે. અને એટલા માટે સજીવે પ્રજનન કરવું પડે છે. એટલે સજીવો શા માટે પ્રજનન કરે છે? તો સજીવ જીવન માટે પ્રજનન કરે છે, જીવવા માટે એવું નથી. પણ સજીવ પોતાની જાતિના અસ્તિત્વ માટે પ્રજનન કરે છે. જીવન માટે જરૂરી નથી, પણ જાતિનું અસ્તિત્વ ટકી રહે, પોતાના જેવા સજીવો આ પૃથ્વી ઉપર ટકી રહે એટલા માટે સજીવ પ્રજનન કરે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલા ટોપિકમાં આપણે એવું શીખ્યા કે સજીવ શા માટે પ્રજનન કરે છે. અને પછીનો બીજો ટોપિક છે કે જાતિના સજીવ શા માટે સમાન હોય છે. હવે જાતિ શબ્દ આવે એટલે ધોરણ 9 યાદ કરવું પડે. ધોરણ 9 ની અંદર તમે પેલો પાઠ ભણાવો વ્યવસ્થિત, અથવા તો યાદ હોય તમને, સજીવોમાં વિવિધતા વર્ગીકરણની વાત હતી. 5 સૃષ્ટિ વર્ગીકરણ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વિટેકર 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. અને એમાં પછી સૃષ્ટિની અંદર સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર,
કુળ, પ્રજાતિ, જાતિ. જાતિઓ ભેગી થાય એટલે પ્રજાતિઓ બને, પ્રજાતિઓ ભેગી થાય એટલે ગોત્ર બને, ગોત્ર ભેગું થાય એટલે વર્ગ બને, વર્ગ ભેગા થાય એટલે કુળ બને. જે હોય બધું ટૂંકમાં, અને પછી છેલ્લે બધા કુળ ને બધું ભેગું થાય ત્યારે સમુદાય બને, અને સમુદાય ભેગા થાય એટલે સૃષ્ટિ બને. જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ. તો સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિમાં આંબો આવે, બવડો આવે, જાંબુ આવે, કેરી લીમડો આવે, બધું આવે. પણ જ્યારે લીમડાની જાતિ જોવા જઈએ ત્યારે તો લીમડો એક જાતિ છે. મનુષ્ય એક જાતિ થઈ અને વાનર પણ એક જાતિ થઈ. મનુષ્ય એક જાતિ છે, વાનર એક જાતિ છે. પણ વાનર અને મનુષ્ય કોઈ એક પ્રજાતિમાં ભેગા થાય છે. હોમોસેપિયન્સ કહેવાય છે. મનુષ્ય હોમોસેપિયન્સ, વાનર બીજામાં આવે છે. એટલે જાતિ તરીકે મનુષ્યનું હોમોસેપિયન્સ નામ છે. હોમો ઇરેક્સ બીજી કોઈ જાતિ છે. રાણા ટાઈગરીના તેલકો એ નવી જાતિ છે. પણ આ બધા ક્યાંક પ્રજાતિમાં કે પછી કુળમાં કે ક્યાંક ભેગા થાય. કે પૃષ્ઠવંશી હોય, પાછળ કરોડરજ્જુ, એટલે બધા ત્યાં ભેગા થશે. એટલે લક્ષણોને આધારે વ્યાખ્યાયિત કરે છે. પણ જાતિની વાત કરે છે કે જાતિ, એક જાતિના સજીવ શા માટે સમાન છે? તો જાતિની વ્યાખ્યા ત્યાં આવી આપતી ધોરણ 9માં કે જેની વચ્ચે પ્રાજનિક સંબંધો છે. સમજો, જેની વચ્ચે પ્રજનન કરવાના સંબંધો છે, પ્રાજનિક સંબંધો જેની વચ્ચે રહેલા છે, એને એક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. એક જાતિના સજીવ શા માટે સમાન છે? એક જાતિના સજીવ હશે એટલે પ્રજનન કરશે પારસ્પરિક એકબીજા સાથે, અને એકબીજા સાથે પ્રજનન કરશે. તો જાતિ લગભગ શા માટે સમાન છે? તો એના કારણો અહીંયા આપણે આપેલા છે કે એક જાતિના સજીવો શા માટે સમાન છે. કારણ કે એક જાતિના સજીવો જેની વચ્ચે પ્રાજનિક સંબંધો છે એ જ એક જાતિ છે. એટલે પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. પ્રજનન શાની ક્રિયા છે? તો કે પોતાના જેવી જાતિ પેદા કરે. વ્યાખ્યા બોલે આપણે કે સજીવ પોતાના જેવો સજીવ પેદા કરે. આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ, બ્લુપ્રિન્ટ મતલબ પોતાના જેવું જ પેદા કરવું, એની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા છે. જેમાં દરેક સજીવની અંદર કોષ હોય. પ્રજનનની ક્રિયા પણ કોષથી થાય છે. અહીંયા ચોપડીમાં એટલું બધું ડિટેલ નથી આપ્યું, પણ તમે જાણો છો કે મનુષ્યની વાત કરવી હોય મારે તો શુક્રકોષ અને અંડકોષ એ એક કોષ છે. દરેક કોષની અંદર કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રમાં ડીએનએ છે. ડીએનએ મીન્સ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને આ ડીએનએ આનુવંશિક લક્ષણોનો સંદેશાવાહક છે. ધોરણ 9 માં પડી ગયા કે 8માં કે ડીએનએ શું છે? આનુવંશિક લક્ષણોનો સંદેશાવાહક, જે પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું આવાગમન કરે છે. અને એટલે તો દરેક બાળક પિતા અને માતાના લક્ષણો લઈને અવતરતું હોય છે. તો માતા અને પિતાના લક્ષણો બાળકોમાં ક્યાંથી આવે? ઓલા શુક્રકોષ અને અંડકોષના જરીએ. કેમ? કારણ કે શુક્રકોષ અને અંડકોષમાં ડીએનએ છે, અને એ ડીએનએ સંતતિમાં આવશે, એના દ્વારા એના લક્ષણો પ્રદર્શિત થાય છે. ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. એટલે ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ ઉત્સર્જિત કરવું, પ્રોટીન એનો સ્ત્રોત છે ડીએનએ. આ પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. એટલે રંગસૂત્રની રચના જો આવતી હોત પડવા તો આમાં સમજાતું કે દરેક રંગસૂત્ર પર ડીએનએ નો અણુ વીંટળાયેલો છે, અને એ ડીએનએ ના અણુ પર પ્રોટીન છે, અને પ્રોટીન લક્ષણો ધરાવે છે, અને એ પ્રોટીન લક્ષણો દ્વારા વહન પામીને પિતૃઓમાંથી સંતતિમાં આવે છે. એટલે આ પ્રોટીન એના પ્રકારો લક્ષણો માટે જવાબદાર છે. અને આથી જ્યારે પ્રજનનની ક્રિયા થાય ત્યારે કોષના કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએના વહનના કારણે
દરેક સજીવ અથવા તો દરેક જાતિ સજીવ સમાન જોવા મળે છે, તો એક જાતિના સજીવ શા માટે સમાન જોવા મળે છે? તો આબેહૂબ પ્રતિકૃતિઓ બનતી હોય છે. એક જ જાતિના સજીવો પ્રજનન કરી શકે અને એ જાતિના લક્ષણો એની અંદર ઉતરી આવે માટે આબેહૂબ પ્રતિકૃતિઓ બનતી જોવા મળે છે. ઓકે મિત્રો, તો એક જ જાતિના સજીવ શા માટે સમાન હોય છે? તો ડીએનએ ના કારણે લક્ષણોનું વહન થાય છે, જાતિ વચ્ચે પ્રાજનિક સંબંધો હોય છે અને એના કારણે આબેહૂબ પ્રતિકૃતિઓ બને છે. પણ આપણે જે કીધું કે માતાના શરીરમાંથી પિતાના શરીરમાંથી શુક્રકોષ, માતાના શરીરમાંથી અંડકોષ આવીને ભેગો થાય અને બાળકનું નિર્માણ થાય, દરેક પ્રક્રિયા આ રીતે થાય છે એવું નથી. હમણાં જ કીધેલું કે અમીબાની અંદર કે બેક્ટેરિયાની અંદર 20 મિનિટમાં એકમાંથી બે બની જાય. માતા તરફથી કે પિતા તરફથી અંડકોષ કે શુક્રકોષ બે જ કોષ મળ્યા, જ્યારે આપણું બોડી તો કરોડો કોષોનું બનેલું છે, ટ્રિલિયન કોષોનું બનેલું છે. તો આ ટ્રિલિયન કોષો આવે છે ક્યાંથી? તો એના માટે જવાબદાર છે કોષ વિભાજન. નામ જેવા જ લક્ષણ. કોષ વિભાજન એટલે વહેંચાવું, એકમાંથી બે બનવા અથવા એકમાંથી અનેક બનવા, એ પ્રક્રિયાનું નામ છે કોષ વિભાજન. એ આપણા શરીરની અંદર કોષ વિભાજન મિત્રો ભલે આ પાઠમાં નથી આપ્યું, પણ જૂના કોષમાં નોવામાં બે પ્રકારનું કોષ વિભાજન હતું, એક અર્ધીકરણ અને એક સંવિભાજન. એ ટોપિક એટલા જ અગત્યના હતા જો ખરેખર સમજવામાં આવે તો. અર્ધીકરણ એ શું છે, સંવિભાજન એ શું છે? અર્ધીકરણ એટલે અડધું થવું, સંવિભાજન એટલે સરખું વિભાજન. અર્ધીકરણમાં બે તો બનવાના છે, પણ જે કંઈ મટીરીયલ છે એ અડધું જાય છે, માટે અર્ધીકરણ. અને સંવિભાજનમાં વિભાજન તો થાય છે, પણ જેટલું એક કોષમાં છે એટલું બંને કોષમાં આવે છે, માટે એનું નામ છે સંવિભાજન. પણ અત્યારે એ ટોપિક નથી એટલે હું ચર્ચા વધારે પડતી કરું એ યોગ્ય નથી. તમારું મગજ ચક્રાવે ચડી જાય કે શું છે આ. પણ એટલું યાદ રાખીએ આપણે કે જ્યારે વ્યક્તિના શરીરની અંદર જનન કોષો બને, જનન કોષો મતલબ પુખ્ત ઉંમરે નરમાં અને માદામાં શુક્રકોષ કે અંડકોષનું નિર્માણ થાય ત્યારે એ દેહના કોષમાંથી શુક્રકોષ કે અંડકોષ બને છે. ત્યારે દેહના કોષમાંથી બનતા શુક્રકોષ, એક દેહના કોષમાંથી બે શુક્રકોષ બને ત્યારે અર્ધીકરણ થાય છે. એટલે બેમાં અડધું જાય છે. અડધું શું જાય છે? રંગસૂત્ર દ્રવ્ય અડધું જાય છે. તમને જો કદાચ ખબર હોય તો કે મનુષ્યના શરીરમાં કેટલા રંગસૂત્રો છે, તો કે 46 જોઈ છે. પણ જ્યારે શુક્રકોષ બને છે ત્યારે બે શુક્રકોષ બને એકમાંથી અને બંનેમાં 23 રંગસૂત્રો જાય છે. ભલે 23 બે બાજુ વહેંચાય, પણ લક્ષણોમાં 23 આ બંને લગભગ શુક્રકોષો સરખા હોય છે. એ રીતે માતામાં પણ જોવા મળે છે. આ તે ઉદાહરણ છે. એવું રીતે બીજા પ્રાણીઓમાં જોવા મળે છે. પણ જ્યારે તમે બાળક કરતા બાળકમાંથી મોટા બન્યા તો એમને તો બનતા નથી, કોષોની સંખ્યા વધે છે, ત્યારે કોષો સંવિભાજન પામે છે. કારણ કે એમાં જનિત દ્રવ્ય વહેંચાય છે ખરું, પણ જેટલું છે એટલું જ આવે છે બંને કોષો, ત્યારે સંવિભાજન કહે છે. પણ એ બધી બાજુમાં મૂકીને કોષ વિભાજન શું છે? કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિ પૂરતું નથી. એટલે જે અહીંયા કીધું કે ભાઈ ડીએનએ કોષ વિભાજન થાય એટલે ડીએનએ વહેંચાય અને થાય, પણ દરેક કોષ વિભાજન ડીએનએ ના ટુકડા કરવા પૂરતું કે ડીએનએ વિભાજન પૂરતું જ જરૂરી નથી. એ સિવાય પણ કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. મેં હમણાં કીધું રંગસૂત્ર વહેંચાશે, બે ટુકડા થશે, જનિત દ્રવ્ય અર્ધીકરણની વાત, ત્યારે ડીએનએ ની વહેંચણી થશે બંનેમાં. પણ જો કોષ વિભાજન થાય તો કોષીય બે ટુકડા બને તો કોષોની સંખ્યામાં વધારો તો દૈહિક રચનાની અંદર તો કોષીય પ્રજનન, કોષ વિભાજન. પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષનું નિર્માણ કરે છે. કોઈ પણ કોષ હોય પણ આનું વિભાજન થાય એટલે
અને એકમાંથી બે કોષો બને પિતૃકોષ વિભાજન પામે. જે વિભાજન પામે છે તે પિતૃકોષ અને એમાંથી જે બે બને છે તે બાળકોષનું નિર્માણ કરે છે. પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. પ્રજનનની જ્યારે ક્રિયા થાય છે ત્યારે ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થવું એ મૂળભૂત ઘટના છે. એટલે એના જેવું જ ડીએનએ પિતૃમાં જેવું હોય એવું ડીએનએની પ્રતિકૃતિ પેલા કોષોમાં પણ પ્રદર્શિત થાય. એટલે પ્રતિકૃતિનું સર્જન એ કોષ વિભાજનની મૂળભૂત ઘટના છે, જેમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ થાય છે. આમ તો તબક્કા આવતા હતા કોષ વિભાજનના, કે એક સ્ટેપ આ પ્રક્રિયા એટલે આટલું વિભાજન થાય, બીજો તબક્કો આ તબક્કો એટલે આ રીતે થાય, અને એના રીતે 5 કે 6 તબક્કાઓની અંદર આખી કોષ વિભાજનની પ્રક્રિયા થતી. એટલે કે જેમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ થાય. સામો કોષ વિભાજનની અંદર રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ થાય જેથી બે સમાન ક્રિયાને પ્રતિકૃતિનું નિર્માણ થાય છે. અને તેની સાથે બે કોષીય સંરચનાઓનું પણ સર્જન થાય. કોષીય સંરચના એટલે માન કે આપણે આ રીતે કોષની વાત કરીએ છીએ, આ કોષ વિભાજન પામે એનું આ ડીએનએ જે કોષ કેન્દ્ર છે એ પણ બે ભાગમાં વહેંચાશે આ રીતે. એટલે જેની સાથે બે કોષીય સંરચનાઓ આ એક કોષ હતો એમાંથી એક આ અને એક આ આવી બે કોષીય સંરચનાઓનું પણ સર્જન થયું. આમ ડીએનએ પ્રતિકૃતિ સાથે આની બે પ્રતિકૃતિ બની ડીએનએ કોષની કોષ કેન્દ્રમાં, એની સાથે ડીએનએની પ્રતિકૃતિ સાથે કોષીય અંગિકાઓને લઈને બે સમાન બાળ કોષો, આ અંગિકા કહેવાય કોષીય, એ પણ અલગ પામે છે ત્યારે બે બાળ સમાન કોષો પણ પેદા થતા જોવા મળે છે. આમ કોષ વિભાજન ફક્ત ડીએનએની પ્રતિકૃતિનું સર્જન નથી પણ કોષનું પણ નિર્માણ કરવાની પ્રક્રિયા છે. એટલે એનો મતલબ એવો કે કોષ વિભાજનમાં ફક્ત ડીએનએની પ્રતિકૃતિ બને એવું નહીં પણ કોષીય વિભાજન પણ થાય, કોષીય અંગિકાઓનું સંરચનાનું પણ વિભાજન થાય અને કોષનું નિર્માણ થતું હોય છે. પણ આ બધા નિર્માણની અંદર એક ઓર ઘટના બને છે જેનું નામ છે ભિન્નતા. ભિન્નતા એટલે થોડુંક અલગ પડવું, જુદા પડવું. આપણે જાણીએ છીએ કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય, ડીએનએ વારસાગત લક્ષણો માટે જવાબદાર છે, બધું સાચું. પણ કેટલાક સંજોગોમાં કોઈ વાર એકમાંથી બે બનતી વખતે, વિભાજન પ્રક્રિયા થતી વખતે પ્રતિકૃતિ ડીએનએના પ્રતિકૃતિના સર્જનમાં કેટલીક ભિન્નતાઓ એટલે કેટલાક અલગતાપણું પણ જોવા મળે છે. ઘણીવાર આ અલગતાપણું તીવ્ર અને ઝડપી હોય, ફાસ્ટ પણ હોય, જેના કારણે કોષીય સંગઠન સાથે અનુકૂલન થતું નથી. એટલે કે એનું જે ફરીથી વિભાજન ઝડપથી થાય અને સંગઠિત થવું, ભેગું થવું એ જેટલું આગળનું જે પર્યાવરણ અથવા બીજું વાતાવરણ હોય એના સાથે અનુકૂલિત નથી થતું. આવી ભિન્નતા ધરાવતી સંતતિ નાશ પામે છે. જે અનુકૂળ ના આવે એ ટકતી નથી, એટલે કે નાશ પામે છે. અને એના કારણે એ તો નાશ પામે અને જે બીજી સંતતિ જે નિર્માણ પામે છે, જીવી ગઈ છે અથવા તો ટકી ગઈ છે, એમાં પણ મૂળભૂત રીતે જે સજીવ હતું એમાં જે પરિસ્થિતિ હોય એના કરતાં થોડુંક પેલી બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને એ ટકી જાય છે. એટલે એનામાં મૂળ જાતિ કરતાં થોડોક ફેરફાર આવે છે. અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે, એટલે ફેરફાર લાભકારક હોય જે જીવંત રહેવામાં મદદરૂપ થાય. એટલે જે ફેરફાર થાય છે એ મદદરૂપ થાય. એક ઉદાહરણ આપણે કે ભાઈ ધીમે ધીમે ટેમ્પરેચર વધતું જાય છે, દરિયાનું પાણી કદાચ ગરમ રહેતું થતું જાય તાપમાન વધવાના કારણે, તો દરિયાઈ જીવો એની અંદર રહેલા બેક્ટેરિયા, વાયરસ કે વગેરે એ આ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જાય છે. કેમ? કારણ કે એના જે વિભાજનની પ્રક્રિયા નવા જે બાળકોષો પેદા થાય એ બદલાયેલી પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને જીવન જીવતા શીખી જાય છે. અને જે શીખી જાય છે એ જીવિત રહીને થોડાક ફેરફાર સાથે જીવતા રહે છે. અને થોડાક ફેરફાર સાથે જે જીવન જીવે છે એને આપણે શું કહે છે? ભિન્નતા. અને આ ભિન્નતા ધ્યાન રાખજો, ઉદ્વિકાસનો પાયો છે. તમને થશે કે સાહેબ ઉદ્વિકાસ એટલે શું? તો આદિ અનાદિકાળથી પ્રાણીઓના કે વનસ્પતિના એટલે કે સજીવના દેહની અંદર
આવી ભિન્નતા પ્રવેશતી ગઈ છે. બદલાતી પરિસ્થિતિ સાથે જનનિક ફેરફારો કરીને સજીવોએ જીવતા શીખી લીધું છે, જીવાનું તાદાત્મ્ય કેળવી લીધેલું છે. આજે મનુષ્ય કહીએ ચાર પગે ચાલતો હતો, આજે આપણે ટટાર ચાલીએ છીએ, તો એના પાછળનું કારણ એ છે કે એના જનનિક ફેરફારો થતા ગયા. જનનિક ફેરફારો થતા ગયા એટલે એમાં ભિન્નતા આવતી ગઈ, અને ભિન્નતા ઉતરતા ઉતરતા આજે ઉત્ક્રાંતિ ઉદ્વિકાસનું નિર્માણ થયું. ઉદ્વિકાસ મતલબ ચાર પગે ચાલતો સજીવ મનુષ્ય આજે ટટાર થઈને ચાલતો થઈ ગયો છે. તો એ ઉદ્વિકાસ છે, અને એ ઉદ્વિકાસના પાયામાં કોણ છે? ભિન્નતા. અને ભિન્નતાના પાયામાં કોણ છે? ડીએનએની પ્રતિકૃતિ બનવામાં થતો જે ફેરફાર છે એ કારણ છે.